श्री बाल कृष्णलाल प्रभु की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्यारे जी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर अમને મહારાણી की जय, श्री गिराधरन की जय। ગયા અધ્યાયમાં આપણે જોયું કે સિદ્ધાંત મુક્તાવલીના પ્રથમ શ્લોક એમાં કૃષ્ણ સેવા સદા કાર્ય, કે શ્રી મહાપ્રભુજીએ પ્રભુ સેવા કે હરિસેવા ન કરતાં પણ કૃષ્ણ સેવા જ કેમ કહી તેના આપણે અનેક કારણો જોયા. ત્યારબાદ એમ પણ આપણે કીધું કે જેમ બરફનું સેવન કરવાથી ઠંડક અને અગ્નિનું સેવન કરવાથી ગરમી અનુભવાય, તેમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા કરવાથી લૌકિક અને અલૌકિક બંને પ્રકારના આનંદનો જ અનુભવ થશે અને સેવાની ક્રિયા આનંદમય બને અને તેનું ફળ પણ આનંદમય જ મળે, એ સૂચવવા શ્રી કૃષ્ણ પદનો વાપર્યું છે. ત્યારબાદ આપણે શું કીધું કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, કે જે સ્વામિનીજીએ એ વ્રજભક્તોને જે પોતે સુખ મેળવ્યું એ જ વ્રજભક્તોને પણ આપ્યું, કારણ કે આપ્યું એ જ પ્રમાણે શ્રી મહાપ્રભુજી પણ શું કર્યું છે કે જ્યારે પણ એમ કે કૃષ્ણ સેવા પધરાવી વૈષ્ણવોને, તો તેમણે શું કીધું કે કે આ મારું સર્વસ્વ તમને સોંપું છે, એની ભલી ભાંતિથી સેવા કરજો. અને તેથી જ શ્રી મહાપ્રભુજીનું નામ શું પડ્યું છે? અદય દાન દક્ષસ્વ મહોદારય ચરિત્રવાન. આપણે કે એ શ્રી ભગવાનનું દાન આપવામાં એવા કુશળ અને અત્યંત ઉદાર ચરિત્રવાળા છે, એમ સર્વોત્તમ શ્લોકમાં 11મા શ્લોકમાં કીધું છે. બરાબર છે શ્રી ગુસાઈજીએ. હવે આપણે એક વાત વિચારવા જાય છે કે લૌકિકમાં કોઈ પત્ની હોય, બરાબર છે, તે પોતાના પતિને કોઈ દિવસ શોભે, બીજી કોઈ સ્ત્રીને કે કોઈ બીજા કોઈને ક્યારે પણ ન શોભે. પણ શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામીજી એવા છે કે જેમણે પોતાના જે સર્વસ્વ એટલે કે પોતાના સર્વસ્વ પતિ સ્વરૂપ જે શ્રી કૃષ્ણ છે એમને વ્રજભક્તોને સુખ આપ્યું સાર સત્વકલ્પમાં, અને આ કલયુગમાં શ્રી મહાપ્રભુજી સ્વરૂપે આચાર્ય સ્વરૂપે અવતારીને અને જે દેવી જીવો છે એને પણ જે પોતે સુખ મેળવ્યું કૃષ્ણ સેવાથી એ જ સુખ દેવી જીવોને પણ આપ્યું છે. જેમ કે આપણે પણ દેવી જીવો જ છે કે જે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, આપણે અને એ સુખ મેળવી રહ્યા છે, કે જે શ્રી સ્વામિનીજીએ શ્રી મહાપ્રભુજીએ જે સુખ મેળવ્યું હતું એ સુખ આપણને મળે છે. હવે આપણે આજે આગળ જોશું કે સેવા એટલે શું. બરાબર છે કે સેવા શબ્દ ક્યાંથી આવ્યો? કે સેવા શબ્દ સેવ ધાતુ પરથી બનેલો શબ્દ છે. સેવ ધાતુ પરથી સેવન શબ્દ બન્યો. ગુજરાતી ભાષામાં સેવન શબ્દ બે અર્થમાં વપરાય છે. એક પક્ષીના ઈંડાનું સેવન કરે છે, અને બીજું માણસ વ્યસનનું સેવન કરે છે. ઈંડાના સેવનની પક્ષીની પ્રક્રિયા સમજવા જેવી છે. માંદા પક્ષીને ઈંડામાં પાકી શ્રદ્ધા હોય છે કે આમાંથી મારું બચ્ચું એક દિવસ જરૂર બહાર આવશે જ અને મને મળશે. બચ્ચા માટેના પ્રેમ અને શ્રદ્ધાને લઈને તે પક્ષી માળામાં રાત દિવસ ઈંડા પર બેસી રહે છે, તેને પોતાના શરીરની હૂંફ આપે છે. આ ક્રિયાને ઈંડું સેવવું એમ કહેવાય છે. આ સેવન દરમિયાન પક્ષી ઈંડાને રેડું મૂકી એટલે કે છૂટું મૂકી દાણાની શોધમાં, પેટ ભરવાની ખટપટમાં માળો છોડી ક્યાંય જતું નથી. આખરે તેની નિષ્ઠા ફળે છે અને તેને ઈંડામાંથી જીવતું જાગતું બચ્ચું મળે છે. હવે વ્યસનનો બંધાણી જાણે છે કે આ વ્યસન સારું નથી, પણ વ્યસન તેના તન મન ઉપર કબજો જમાવીને બેઠું હોય છે, જેથી વ્યસનનું સેવન કર્યા વિના તે રહી શકતો નથી. જેમ કે ચા, દારૂ, છીકણી કે ધૂમ્રપાનનું સેવન કરતાં આખરે તે વ્યસની બની જાય છે, પછી તેના વિના રહી શકતો જ નથી. જેમ કે ચાનો વ્યસની હોય તો તેને ચા વિના ચાલતું નથી. ધૂમ્રપાન કરવાવાળો હોય તો તે પણ ધૂમ્રપાન કર્યા વિના રહી શકતો નથી, અને દારૂનું સેવન કરવાવાળો પણ દારૂ વિના રહી શકતો નથી. તો કૃષ્ણ સેવાનું પણ આવું જ છે. શ્રી ગુરુદેવ સેવા માટે આપણને જે ચિત્રજી, મૂર્તિ સ્વરૂપ કે વસ્ત્ર સ્વરૂપ સેવ્ય કરીને પધરાવી આપે છે, એટલે કે પુષ્ટ કરીને, ત્યારે પક્ષીની જેમ આપણી બુદ્ધિમાં દૃઢ વિશ્વાસ હોવો જોઈએ કે આમાં સાક્ષાત શ્રી કૃષ્ણ બિરાજમાન છે જ. આ કોઈ કાગળ, ધાતુ
કે વસ્ત્ર નથી. આ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, ભગવાન છે, શ્રી કૃષ્ણ છે. એક દિવસ તેઓ જરૂર મને અલૌકિક સ્વરૂપે દર્શન આપશે જ. આવો વિશ્વાસ અને શ્રદ્ધા સેવાનો પાયો છે. વળી પક્ષીની જેમ આપણને પધરાવી આપેલા સ્વરૂપમાં આપણા હૃદયનો પ્રેમ પણ સદા રહેવો જોઈએ. આ ઠાકોરજી મારા છે, મારું સર્વસ્વ છે, મારા માટે મોટા મોટા નિધિ છે. એમનાથી વધીને મારે માટે બીજું કોઈ નથી. પોતાના સેવ્ય સ્વરૂપમાં આવી સ્વરૂપાસક્તિ પણ એટલી જ જરૂરી છે. શ્રદ્ધા અને સ્વરૂપાસક્તિ વિના સાચી સેવા શક્ય નથી. પક્ષી પોતાના સુખ દુઃખ ભૂખ તરસની પરવા કર્યા વિના રાત દિવસ ઈંડાનું સેવન કરે છે, તેમ આપણે પણ સ્વસુખની પરવા કર્યા વિના ભગવત સુખનો જ વિચાર કરતાં સતત સેવામાં તત્પર રહેવું જોઈએ. આવા સેવકને એક દિવસ જરૂર શ્રી ઠાકોરજી સાનુભાવ કરાવે છે. સેવાનું વ્યસન થઈ જવું જોઈએ. શ્રી ઠાકોરજીનું નિત્ય સેવન કરતાં એટલી બધી આસક્તિ થવી જોઈએ કે સેવા વિના એક ઘડી પણ રહી ન શકાય. આવી તન મનની સ્થિતિ થવી તે સેવા માટે જરૂરી છે. જેમ કે પેલો ચાનો વ્યસની હોય અથવા દારૂનો વ્યસની હોય તો એને શું થાય કે આખા દિવસમાં ચા ના મળે તો એનું માથું દુખે ને એનું કંઈ મગજ કામ નહીં કરે. દારૂનો વ્યસની હોય તે પણ એવું જ થાય. તો આપણે પણ સેવાને એવી રીતે કરવાની છે આપણા હૃદયથી તન મનથી કે આપણને પણ એમ મતલબમાં સેવા ન કરીએ તો આપણને એમ થવું જોઈએ કે આજે આપણું મન કશે લાગવું નહીં જોઈએ, એમ કશે પણ અમે તો તે સેવા આપણે રોજપોજ છે એમ થવાય. બરાબર છે. આમ સેવામાં શ્રી ઠાકોરજી માટે અને તેમની સેવા માટે શ્રદ્ધા જોઈએ, સાથે સાથે સ્નેહ અને લગ્ન જોઈએ. મીન્સ કે એવું ના થવું જોઈએ કે સેવા કરતા છે તો સેવા કરતાં કંટાળો આવો છે. સ્ટાર્ટિંગમાં તો પેલો શું છે કે નવો બાવો હોય તે ભભૂતિ વધારે લગાડે અથવા તો શું છે કે બાવા બના હે તો હિન્દી બોલના પડેગા. તો શરૂઆતમાં તો સેવા આપણે કરીએ બહુ જ લગ્નથી ને બહુ ઉત્સાહથી કરીએ, પણ એ ઉત્સાહ છે ને એ 2 વર્ષ 5 વર્ષ કે 5 વર્ષ પછી પણ મતલબમાં નિત્ય એવો રહેવો જોઈએ તો તે સેવા કહેવાય છે. પછી આપણે 50 વર્ષ લગીને સેવા કર્યા અને પછી એમ કે કંટાળી ગયા અને શરીરની હવે મતલબમાં શરીર હવે કામ નથી આપતું તો સેવા છોડી દઈએ છીએ. અને પછી આપણે જે સમર્પિત જીવન જીવતા હોય તેની જગ્યાએ આપણે બહારનું ખાતા રહીએ તો એ તમારી સેવા 50 વર્ષ બી આપણે કરી હોય એ આપણી વ્યર્થ જાય, કહેવાનો મતલબ છે. તો એવું ન થવું જોઈએ. બરાબર છે ને. તો એટલે સેવા તો આપણે જીવન પર્યત કરવાની છે. આ સેવામાં શ્રી ઠાકોરજી માટે અને તેની સેવા માટે શ્રદ્ધા જોઈએ, સાથે સાથે સ્નેહ અને લગ્ન જોઈએ. તે માટે સ્વસુખનું સર્વ અર્પણ જોઈએ. સર્વ અર્પણથી નિષ્ઠા પ્રગટે છે અને નિષ્ઠા વધતા સેવાનું પરમ ફળ પ્રાપ્ત થાય છે. આમ સેવા શબ્દની પાછળ તેનું રહસ્ય રહેલું છે. આ રહસ્યનો વિચાર કરતાં સેવા માત્ર યંત્રભેદ થઈ ઝટપટ ઓટોપાટી ક્રિયા નથી તે વાત સ્પષ્ટ થાય છે. સેવાની ગંભીરતા ધ્યાનમાં આવે છે. હા, એવું પણ ન થવું જોઈએ કે બસ આપણે સેવા કરીએ છીએ ત્યાં લગીને મતલબમાં સારું છે, પછી સેવા પતી જાય તો પછી આપણને એમ થાય કે એક ઝંઝટ પતી ગઈ, ચાલો એક કામ પતી ગયું, તો એ સેવા નથી. સેવા તો આપણા મતલબમાં હૃદયથી પેલો વ્યસની કેવો હોય કે ચા નહીં મળે તો વ્યસન થઈ જાય, તેમ સેવા તો આપણું મતલબમાં કર્તવ્ય છે. પ્રભુની સેવા કરવી એ આપણું કર્તવ્ય. પ્રભુ આપણા સ્વામી અને આપણે પ્રભુના દાસ. એ ભાવથી આપણે સેવા કરવાની જ છે. બરાબર છે. એના માટે કોઈ દિવસ કંટાળો ના આવવો જોઈએ કે પછી કામ પતી ગયું એવી વાતો પણ ન થવી જોઈએ. નહીં તો એ ક્રિયા થઈ જશે અને ક્રિયા થાય પછી તો એમાં કંઈ સેવા રહેતી નથી. હવે ગુજરાતીમાં સેવા શુશ્રૂષા એવો શબ્દ વપરાય છે કે લૌકિક વ્યવહારમાં પણ જનસેવા જેવા શબ્દ વપરાય છે. તેના અર્થથી કૃષ્ણ સેવાનો ભાવ કેટલો જુદો છે તે આપણે જાણી લઈએ. લૌકિક વ્યવહારમાં વપરાતો સેવા શબ્દ ચાકરીના અર્થમાં છે. નર્સ દર્દીની ચાકરી કરે, સામાજિક કાર્ય કરો, અસહાય અકસ્માતગ્રસ્ત કુદરતી આપત્તિમાં ફસાયેલોની ચાકરી કરે. આ ચાકરીમાં થોડો દયાનો ભાવ અને થોડો ફરજનો ભાવ હોય છે. તેમાં સ્નેહની સંવેદના અને સ્પંદનો હોતા નથી. હવે બીજી વાત એ છે કે તે મર્યાદિત સમય માટે હોય છે. રોજ સતત એક જ વ્યક્તિની ચાકરી નથી હોતી. અલગ અલગ વ્યક્તિઓની સેવા થાય છે, ત્યાં ચાકરી થાય છે. ત્રીજી વાત એ છે કે આ ચાકરીનું વળતર મળે એવી છુપી અપેક્ષા હોય છે.
જેમ કે વળતરના રૂપમાં પૈસા મળવા જોઈએ, અથવા તો મદદના રૂપમાં હોય, અથવા તો પ્રશંસાના રૂપમાં હોય, કે ધંધાના આડકરાના લાભના રૂપમાં પણ હોઈ શકે છે. તો એની પાછળ કંઈ ને કંઈ મતલબમાં પ્રયોજન છુપાયેલું હોય છે. કૃષ્ણ સેવા આ ત્રણેય બાબતોથી પર છે, એટલે કે જુદું છે. સેવા કૃષ્ણ પ્રત્યે દયા કે ફરજના વિચારથી નથી, સાચા સ્નેહને લીધે વિના પ્રયત્ને સહજ રીતે થાય છે. પહેલું તો તે મર્યાદિત સમય માટે નથી, બીજું તે સતત ચાલતી પ્રક્રિયા છે, અને ત્રીજું તે કોઈ બદલો મેળવવા માટે નથી. ન ફલાર્થ ન ભોગાર્થ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધે, એટલે કે ન કોઈ ફલની આશામાં, ન કોઈ ભોગની આશા, કે ન કોઈ પ્રસિદ્ધિની પ્રતિષ્ઠાની આશાથી. આમ કૃષ્ણ સેવા લૌકિક નથી, પરંતુ અલૌકિક છે. જન સેવાથી તેનું સ્વરૂપ તદ્દન જુદું છે. જન સેવા જુદી છે, પ્રભુ સેવા જુદી છે. જન સેવા એ જ પ્રભુ સેવા એ સમીકરણ શ્રી મહાપ્રભુજીને ક્યારેય પણ સ્વીકાર્ય નથી. શ્રી મહાપ્રભુજી અન્યત્ર આજ્ઞા કરે છે, જન સેવા પરોપકાર છે. પરોપકાર દેહનો ધર્મ છે. કૃષ્ણ સેવા આત્માનો ધર્મ છે. દેહ ધર્મ કરતાં આત્મધર્મ મુખ્ય છે, પહેલો છે. તેથી કૃષ્ણ સેવાના ભોગે જન સેવા ન થાય. કૃષ્ણ સેવા કરતાં જે સમય બચે તેમાં પરોપકાર અવશ્ય કરવો. આમ પુષ્ટિ માર્ગનું સૂત્ર જન સેવા નથી. પુષ્ટિ માર્ગનું સૂત્ર છે પ્રથમ પ્રભુ સેવા અને પછી જન સેવા. હવે આપણે અહીં પેલો એક મુદ્દો પણ જોઈ લઈએ કે જેમણે નરસિંહ જયંતિ નથી ઉજવી તેને જન્માષ્ટમી ઉજવવામાં મજા ન આવશે. એ આપણે જોયું જ છે નરસિંહ જયંતિના વિષયમાં. બરાબર છે. કે પ્રહલાદજીને એમ કીધું, તો પ્રહલાદજીએ કીધું કે પ્રભુ સર્વત્ર બિરાજે છે. બરાબર છે. અને જ્યારે હિરણ્યકશ્યપે એમ કીધું કે આ થાંભલામાં તારા પ્રભુ બિરાજે છે, તો પ્રહલાદે કીધું કે હા બિરાજે છે, અને એ ભાવથી જ એમણે ભેટ્યા. બરાબર છે. તો તેમાંથી નરસિંહ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા. એ ભાવ છે એ પુષ્ટિ ભાવ છે. અને એ પુષ્ટિ ભાવ જ્યાં સુધી આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં નથી આપણને આવતો, કે આ જે સ્વરૂપ આપણા ઘરે બિરાજે છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે, ત્યાં સુધી આપણને જન્માષ્ટમીમાં મજા પણ ના આવશે અને સેવામાં પણ મજા ના આવશે. જેમ પેલા પક્ષીને કેમ હોય છે કે આ ઈંડામાંથી બચ્ચું મારું નીકળશે જ. બરાબર છે. તો એને જ સેવ્યા કરે છે, રાત દિવસ એને જ સેવ્યા કરે છે. એ જ પ્રમાણે આપણે પણ આપણા ઘરે બિરાજતા પ્રભુને જ સેવવાનું છે, કે આ જ મારા ઘરે બિરાજેલું શ્રી કૃષ્ણ છે, બીજું કોઈ સ્વરૂપ માટે શું છે અન્ય સ્વરૂપ છે. કહેવાનો મતલબ છે કે આ જે કૃષ્ણ બિરાજે છે એ જ મારા ઘરે, મારા ઉદ્ધાર, મારા માથે બિરાજી રહ્યો છે. અને મને પણ એક દિવસ એ અલૌકિક દર્શન, અલૌકિક સામર્થ્યથી મને બધું અનુભવ કરાવશે. એ ભાવ જ્યાં લગીને આપણામાં નથી, ત્યાં લગીને આપણા ઘરે બિરાજતા ઠાકોરજીની સેવા છે જ નથી. એટલી વાત આપણે યાદ રાખવી જોઈએ. બરાબર છે. અધ્યયન ગમ્યું હોય તો લાઈક કરજો, આગળ અને આગળ વૈષ્ણવોને ફોરવર્ડ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે પછી આપણે જોશું કે સેવા અને પૂજા એ બંનેમાં શું ફરક છે, એના વિશે આપણે આગળ જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.